સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે। તમામ રાજકીય પાર્ટીના નેતાઓ શક્તિ પ્રદર્શનો કરી રહ્યા છે ને વાત છે આદિવાસી વિસ્તારની તો આ વખતે નર્મદા જિલ્લામાં ખરાખરીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે। એક તરફ ધારાસભ્ય ચૈતર વસાવા છે, બીજી તરફ સાંસદ મનસુખ વસાવા છે ને બંને વચ્ચે તડામાર તૈયારીઓ છે તે ઉમેદવારોને લઈને શરૂ કરી દેવામાં આવ્યું છે ને આ ગુજરાતને વિધાનસભાનું સેમિફાઇનલનો મુકાબલો છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ વિશાળ શક્તિ પ્રદર્શન કરતા શું મેસેજ આપ્યો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતનું રાજકારણ હવે જબરજસ્ત ગરમાઈ ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ટિકિટોની વહેંચણી બાબતે જે ખેંચતાણ પક્ષોમાં જોવા મળી રહી છે, મોટી મોટી પાર્ટીઓમાં ઘમાસાણની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ઉમેદવારોને મનાવવા અને પાર્ટીમાં કોઈ અસંતુષ્ટ ન જોવા મળે તે માટે રાજકીય પાર્ટીના નેતાઓ પણ હવે કામગીરીમાં લાગી ગયા છે ને વાત છે આદિવાસી વિસ્તારની તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ ગુજરાતની વિધાનસભાની સેમિફાઇનલ માનવામાં આવી રહી છે। જે પાર્ટી સારો પરફોર્મન્સ કરશે તે વિધાનસભામાં સારી એવી લીડ સાથે એવી સીટો સાથે જીતશે તેવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે। તેના જ ભાગરૂપે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની વાત કરીએ તો તેઓ આમ આદમી પાર્ટીને આદિવાસી પટ્ટામાં મજબૂત કરવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે ને ડેડિયાપાડામાં જે આવતા વિવિધ તાલુકાઓ છે, સાગબારા તાલુકો, ચિગદા તાલુકો, તેમાં જે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે તો ઉમેદવારો માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ શક્તિ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો, ચૈતર વસાવાના સમર્થકો રેલીમાં જોડાયા ને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે તેમને ફોર્મ ભરવા માટે ધારાસભ્ય ખુદ હાજર રહ્યા। જોકે ડેડિયાપાડામાં તેમના પર પ્રતિબંધ છે, કેમ કે થોડાક સમય પહેલાં તેમની સામે જે ગ્લાસ ફેંકવા બાબતે હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ જે ગુનો નોંધાયો હતો, જેના કારણે તેમને કોર્ટની શરત મુજબ ડેડિયાપાડા ઉપર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું હતું। તેના ભાગરૂપે તેઓ ડેડિયાપાડામાં કોઈ કામગીરી, કોઈ પ્રચાર પ્રસાર, કોઈ સભા નહીં કરી શકે, પણ ચિગદા તાલુકા હોય, સાગબારા તાલુકો હોય એવા તાલુકાઓમાં તેઓ આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર કરી શકશે। ત્યારે એક વાત એવી પણ છે કે સાંસદ મનસુખ વસાવાએ પણ ડેડિયાપાડામાં હવે પોતાની મહેનત વધારી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ એ વિસ્તારમાં સક્રિય જોવા મળી રહ્યા છે, જે ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાનો ગઢ પણ માનવામાં આવે છે। ત્યારે આ ગઢમાં ગાબડું પાડવાના પ્રયત્ન પણ હાથ ધરવામાં આવ્યા છે અને આને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અવારનવાર ડેડિયાપાડાના પ્રવાસે છે તે જોવા મળતા હોય છે। આદિવાસી વિસ્તારોને ભારતીય જનતા પાર્ટીએ કબજે કરવા માટે તૈયારીઓ તેજ કરી છે। ત્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ તેમના વિસ્તાર છોડીને અલગ અલગ વિસ્તારોમાં હવે ગ્રાઉન્ડ લેવલ ઉપર પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે। ત્યારે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે ચૈતર વસાવાના ચહેરા પર જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમને કેટલો ફાયદો આમ આદમી પાર્ટીમાંથી થાય છે ને આ વખતે શું નવા જૂની આદિવાસી વિસ્તારોમાં થાય છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।